માં થયેલા હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો છે। જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બેરિકેડ સર્કલમાં આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। તો આતંકી હુમલાની ઘટના બાદ રાજકોટમાં આક્રોશ જોવા મળ્યો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીના પુતળાનું દહન કરાયું। બનાસકાંઠામાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધના પડઘા ધાનેરામાં પણ જોવા મળ્યા। બીએચપી દ્વારા લાલચોક ખાતે આતંકીઓના પુતળા દહન કરાયું। સુરતના હજીરા ખાતે આતંકીના પુતળાનું દહન કરાયું અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની માંગ કરાઈ। તો આતંકી હુમલાની ઘોર શબ્દોમાં નિંદા થઈ રહી છે। લોકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા છે તો સાધુ સંતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। પહલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। આતંકવાદ અને પાકિસ્તાન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો રસ્તાઓ પર બેનરો સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ગુજરાતીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે। રાજકીય પક્ષો પણ રાજનીતિ જોડી એક સૂરમાં વિરોધ કરતા દેખાયા। અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ જિગ્નેશ મેવાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, સાથે 2 મિનિટનું મૌન પણ પાળ્યું। તો અમદાવાદના મણિનગર પૂર્વમાં કર્ણાવતી યુથ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું। કાર્યકરોએ રેલી યોજી પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા। સંકટના સમયમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવાની પ્રતીતિ પણ તિરંગા સાથે કરાવી હતી। તો મણિનગરના મણિકેશ્વર મહાદેવ મંદિરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો। તો આતંકી હુમલાને લઈ સાધુ સંતોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આચાર્ય મહામંડલેશ્વર અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું। જ્ઞાતિવાદના નામે કાશ્મીરની શાંતિ ભંગ કરનારાઓને બક્ષવા ન જોઈએ। પાકિસ્તાન પોતાની માનસિકતા બતાવીને લોકો પર હુમલા કર્યા છે તે સાધુ સંતો પણ યાદ રાખશે। પહલગામ બાદ ગુજરાત પર જોખમ। આતંકી હુમલા બાદ એલર્ટ જાહેર થતા સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। પહલગામ હુમલા બાદ હવે ગુજરાત એલર્ટ થઈ ગયું છે। આતંકીઓના નિશાને ગુજરાત હોવાથી આશંકાને પગલે પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે। ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરો શહેરોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ વધારી દેવાયું છે। ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવા સૂચના આપી દેવાઈ છે। સ્ટેટ આઈબીને પણ એક્ટિવ કરી દેવાઈ છે। કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા છે। તો ગુજરાતના મોટા મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અસર અંબાજીમાં પણ જોવા મળી। હુમલાના પગલે અંબાજી મંદિરના હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું। પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા એસઓજી, ક્યુઆરટી, સઘન સુરક્ષા, ડોગ સ્ક્વોડ, અંબાજી પોલીસ તેમજ બીડીડીએસની ટીમો અંબાજી મંદિરમાં તપાસમાં લાગી છે। અંબાજીમાં હજારો પર્યટકો અને યાત્રિકો આવતા હોય છે। તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તો અન્ય રાજ્યો સાથે જોડાયેલી બોર્ડર પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે કામગીરી કરી છે। આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। પ્રવાસીઓ કાશ્મીરમાં પેકેજ કેન્સલ કરાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા નરસંહારથી સમગ્ર ભારતમાં લોકોમાં આક્રોશ છે। આતંકીઓને જડબાતોડ જવાબ આપવા લોકો સૂર લગાવી રહ્યા છે, ત્યારે પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો લાગ્યો છે। આતંકી હુમલાના પગલે જે પ્રવાસીઓ દ્વારા મે મહિનામાં કાશ્મીર ફરવા જવા માટે એડવાન્સ બુકિંગ કરાવાયું હતું તે એડવાન્સ બુકિંગ હાલ કેન્સલ થઈ રહ્યા છે। સ્કાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક આસિફ કુરેશીના મતે કાશ્મીરમાં ટુરિસ્ટ પર જે હુમલા થયા છે તે બાદ લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે, સાથે નવા બુકિંગ આવવાના પણ બંધ થઈ ગયા છે। સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાની ઋતુ દરમિયાન સૌથી વધુ બુકિંગ ટુરિઝમ ક્ષેત્ર પર થતું હોય છે। આગામી તારીખ 10 મે સુધી જે લોકોએ શ્રીનગરનું બુકિંગ કરાવ્યું હતું તે લોકો અત્યારે તેમનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે। સમર વેકેશન દરમિયાન ડોમેસ્ટિક લેવલે ગુજરાતીઓ મોટાભાગે એટલે કે લગભગ 40% લોકો જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે। હાલમાં ભયની સ્થિતિ લોકોમાં જોવા મળી રહી છે। મંગળવાર રાતથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં મારી પાસે રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોનું 100 થી 125 ટિકિટનું કેન્સલેશન આવી ગયું છે। રિટર્ન ફ્લાઇટની ટિકિટના રેટ હાલમાં હેવી જણાઈ રહ્યા છે। એર કંપની દ્વારા એડિશનલ ફ્લાઇટ પણ મૂકવામાં આવી છે અને ફસાયેલા ટુરિસ્ટને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બીજી સારી વાત એ છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ તેમજ ઇન્ડિગો દ્વારા 30 એપ્રિલ સુધી જે લોકોની રિટર્ન ફ્લાઇટનું બુકિંગ કરવામાં આવેલું હતું તેમનું કેન્સલેશન કરી આપવામાં આવ્યું છે। વડોદરાના વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખાઓની ખુલ્લેઆમ દાદાગીરી। લુખ્ખાઓને પોલીસ પાઠ ભણાવી રહી છે, છતાં પણ તેમની શાન ઠેકાણે નથી આવી રહી। વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખાઓએ જાહેરમાં મારામારી કરી। રસ્તા પર ઇકો કારના ચાલકથી રિક્ષાને ટ્રાફિક જામમાં અજાણતા ટક્કર વાગતા રિક્ષા ચાલકે આખો રસ્તો માથે લીધો। રિક્ષા ચાલકે રિક્ષાને નુકસાન પહોંચાડતા લોખંડની પાઇપ વડે ઇકો કારનો કાચ તોડી અને ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો। બાદમાં કાર ચાલકને લોખંડની પાઇપ વડે મારવામાં આવ્યો। યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ અને
ટ્રાફિક જવાને વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પણ રિક્ષા ચાલક ગાંઠી નહોતો રહ્યો. યુનિવર્સિટી બહાર રોજ દિવસ દરમિયાન ટ્રાફિક જામનો પ્રશ્ન રહે છે. ખાનગી વાહન ચાલકો રોડ પર આડેધડ પાર્કિંગ કરીને આખો રસ્તો બાનમાં લઈ લે છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક અટકી નથી રહ્યો. પાંડેસરા વિસ્તારમાં ફરી માથું ઊંચકી રહ્યા છે અસામાજિક તત્વો. સુરતમાં અસામાજિક તત્વોના આતંકની આ તાજા તસવીરો છે. પાંડેસરા વિસ્તારની અભિરાવ સોસાયટી પાસે 5 થી 6 અસામાજિક તત્વોએ ગેરેજ ચલાવનાર વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે 5 થી 6 લુખ્ખાઓએ ગેરેજ માલિકને ઘેરી લીધા પછી જીવલેણ હુમલો કર્યો. ગેરેજ માલિકના પગ પર ચાકુથી વાર કરવામાં આવ્યો. આ પહેલીવાર નથી કે આ વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હોય. આ સોસાયટીમાં પહેલા પણ આ પ્રકારે અસામાજિક તત્વોના આતંકની 2 ઘટનાઓ બની ચૂકી છે અને ત્રીજી ઘટના છે. છતાં પણ પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. પોલીસ મુખ પ્રેક્ષક બનીને જાણે તમાશો જોઈ રહી છે. આવા લુખ્ખાઓને છાવરી રહી છે. સુરતમાં ફરી ભભૂકી આગ. પાલનપુરના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતવાસીઓને તક્ષશિલા આગકાંડની યાદ તાજા થઈ ગઈ છે. શહેરના પાલનપુરને કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. મોરા ભાગલના નક્ષત્ર સોલિટેરમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ સ્થાનિકોમાં નાસભાગ થઈ હતી. આગ એટલી ભીષણ હતી કે સળગતા ગોળા નીચે પડી રહ્યા હતા. આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યા બાદ ફાયરિંગ કર્યું. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત કરી શરૂ કર્યું સર્ચ ઓપરેશન. પ્રવાસીઓને સુરક્ષિત ખસેડી સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન. આતંકીઓમાં એકનું નામ અબુ તલ્લા હોવાનું ખુલ્યું. બીજા આતંકીનું નામ આશિફ ફૌજી, જ્યારે અન્ય આતંકીનું નામ સુલેમાન શાહ હોવાની માહિતી. આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ. આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો. 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા. આતંકીઓએ કેમેરા લગાવેલા હેલ્મેટ પહેર્યા હતા. 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેસરન ખીણનું હવાઈ સર્વેક્ષણ કર્યું. સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ બાદ સમીક્ષા કરી. સેના અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. પહલગામમાં હુમલાના સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. કાદવમાં લોકોના પગના નિશાન જોવા મળ્યા. લોકોના બૂટ ચપ્પલ પણ પડેલા નજરે પડ્યા. અગાઉ ઘાટીમાં પડેલા વરસાદને કારણે કીચડના કારણે પ્રવાસીઓને બહાર નીકળવામાં પડી હતી મુશ્કેલી. આતંકી હુમલા બાદ પહલગામ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. બેસરન ખીણ નજીક સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ ચાલુ. બેસરન ખીણ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા. આતંકી હુમલા બાદ પૂંછમાં ભારત પાક નિયંત્રણ રેખા પરના જલાસ ગામમાં સુરક્ષા વધારવામાં આવી. ગામના મુખ્ય માર્ગ પર ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી. પેટ્રોલિંગની સાથે વાહનોનું કડક ચેકિંગ વધારાયું. આતંકી હુમલા બાદ પહેલગામમાં સ્મશાનવત શાંતિ. જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ વતન પરત ફરતા દેખાયા. આતંકી હુમલાથી દેશભરમાં ગુસ્સાનો માહોલ. ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. આતંકવાદી હુમલા પછી સરકાર એક્શનમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘાયલોની મુલાકાત લીધી. ગૃહમંત્રી શાહ અનંતનાગ હોસ્પિટલ પહોંચી ઘાયલોને મળ્યા. આતંકી હુમલામાં ઘાયલ લોકોને મળી તેમના ખબર અંતર પૂછ્યા. પરિવારજનો સાથે કરી વાતચીત. ગૃહમંત્રી અમિત શાહે પહલગામની મુલાકાત લીધી. ઘટના સ્થળની પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ મુલાકાત લીધી. આતંકીઓના હુમલા બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને પીએમ મોદીએ પ્રવાસ ટૂંકાવ્યો. સાઉદી અરબના 2 દિવસના પ્રવાસ પર હતા પીએમ મોદી. સાઉદી અરબથી દિલ્હી પરત ફર્યા પીએમ મોદી. સાઉદી અરબે આતંકી હુમલાની નિંદા કરી. દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર મળી સીસીએસની બેઠક. પીએમ મોદીની અધ્યક્ષતામાં પહલગામ આતંકી હુમલા મુદ્દે ચર્ચા. એસ જયશંકર, નિર્મલા સીતારમણ અને એનએસએ અજીત ડોભાલ પણ રહ્યા બેઠકમાં હાજર. પહલગામ આતંકવાદી